હેલો નમસ્તે મિત્રો, ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો, જે લોકરક્ષક ભરતી બોર્ડ છે એના દ્વારા જે પોલીસ કોન્સ્ટેબલની જે આવનાર જે ભરતી છે તો એના ભરતી નિયમોમાં મોટા પ્રમાણમાં ફેરફારો કરવામાં આવેલા છે। તો આ જે ફેરફારો છે એના વિશે જોઈશું આ વિડીયોની અંદર। તો એના પહેલાં મિત્રો, તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। અને ખાસ કરીને જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બનવા ઈચ્છતા હોય તો એવા ઉમેદવારો સુધી જરૂરથી આ વિડીયોને પહોંચાડજો, જેથી કરીને એ લોકોને માહિતી મળી રહે અને આગામી જે આવનાર ભરતી છે એના વિશેની માહિતી માર્ગદર્શન મળી રહે। તો ચાલો મિત્રો જોઈએ આજે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે વિવિધ જે ભરતી પરીક્ષા પદ્ધતિ છે એની અંદર ફેરફારો કરવામાં આવેલા છે, તો એના વિશે આપણે આ વિડીયોની અંદર જોઈએ। લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર। લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં। તો મિત્રો, અગાઉ જે ભરતી પરીક્ષા જે હતી એની અંદર જે દોડ જે છે દોડના 25 ગુણ હતા, તો એ જે ગુણ આપવામાં આવતા હતા એ હવે ગુણ મળવાપાત્ર નથી નવી ભરતીની અંદર। એમાં માત્ર પરીક્ષા જે દોડ જે છે રનિંગ છે એ નિયત સમયમાં માત્ર પાસ કરવાની છે, એટલે ગુણ ગણાશે નહીં। એને માત્ર નિયત જે સમય કરવામાં આવે એની અંદર એ પાસ કરવાની રહેશે। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। એટલે કે આ જે રનિંગ જે છે દોડ જે છે એની અંદર જે કંઈ પણ ઉમેદવારો પાસ થશે તો તેવા તમામ ઉમેદવારો જે છે જે MCQ પ્રકારની જે ટેસ્ટ છે તો એની અંદર એ ભાગ લઈ શકશે, એટલે કે પરીક્ષા આપી શકશે। 100 ગુણની MCQ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટનું પેપર લેવાશે। પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લેવાના રહેશે। તો મિત્રો, અગાઉ જે 100 ગુણનું જે પેપર હતું હવે એની જગ્યાએ 200 ગુણનું પેપર રહેશે, અને એ પણ ઓબ્જેક્ટિવ ટાઈપનું રહેશે, MCQ ટાઈપનું રહેશે। તો એ એક પરીક્ષા પદ્ધતિ જે છે એની અંદર જે પેપર જે છે તો એની અંદર આ ફેરફાર કરવામાં આવેલો છે। ત્યાર પછી છે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, એટલે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે। તો આજે યુનિવર્સિટીઓ જે આપવામાં આવેલી છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી જે કોઈ ઉમેદવારોએ કોર્સ કરેલો હોય તો એ કોર્સ માટે વધારાના ગુણ મળવાપાત્ર રહેશે એવા ઉમેદવારોને। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં। એટલે કે જે દોડના અગાઉ જે ગુણ આપવામાં આવતા હતા તો એ હવે આવનાર ભરતી છે એમાં દોડના કોઈ ગુણ મળવાપાત્ર નથી, માત્ર જે દોડ જે છે એ નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એટલે કે નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે। પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે। અગાઉ જે છે જે ઉમેદવારોનું વજન છે 50 કિલો કે 45 કિલો જે કંઈ પણ જે નિયમો હતા તો એ રદ કરવામાં આવેલા છે, એટલે કે વજન બાબતમાં કોઈ હવે ધ્યાને લેવામાં આવશે નહીં, એટલે કે વજન બાબતમાં કોઈ નીતિ નિયમ નથી। આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં, અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। એટલે કે શારીરિક કસોટી છે દોડ અને જે વજન કે જે કંઈ પણ છે તો એ વજનનો તો હવે નીકળી ગયું છે, એટલે કે દોડની અંદર જે કંઈ પણ ઉમેદવારો પાસ થશે તો તેવા ઉમેદવારો આ જે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ છે એ આપી શકશે। અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી, તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટનું એક જ પેપર લેવામાં આવશે। આ પેપર ભાગ A અને ભાગ B એમ 2 ભાગમાં રહેશે, અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે।
તો આ જે પેપર જે છે 200 ગુણનું છે એ ભાગ એ અને ભાગ બી એમ 2 ભાગમાં રહેશે અને એમાં ઓછામાં ઓછા 40% ગુણ પાસ થવા માટે ફરજિયાત લેવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોમાં વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના વિષયો રાખવામાં આવ્યા છે. જે અગાઉની જે પરીક્ષા પદ્ધતિ હતી, જે ઓબ્જેક્ટિવ, જે એમસીક્યુ ટાઈપની જે પરીક્ષાની અંદર જે વિષયો આપવામાં આવેલા હતા સબ્જેક્ટ, એની અંદર સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ જેવા વગેરે જે વિષયો હતા તો એને હવે રદ કરવામાં આવેલા છે. એટલે કે એ વિષયોની હવે એની અંદરથી ગુણ પૂછાશે નહીં. હવે જે આ પાર્ટ એ અને પાર્ટ બી જે પેપરના જે વિગત આપવામાં આવેલી છે તો એની અંદર હવે કયા પ્રકારનું પેપર પૂછાશે અને એના સબ્જેક્ટને વિષય વસ્તુ શું હશે તો આ એની અંદર આપવામાં આવેલું છે. પાર્ટ એ છે એની અંદરના જે ટોપિક છે એમાં રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રેશન, ત્યાર પછી છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, કોમ્પ્રેહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. તો મિત્રો આ જે પાર્ટ એ જે છે એના સબ્જેક્ટ છે અને ત્યાર પછી છે પાર્ટ બીની અંદર ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ. પછી છે કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ. તો એ 40 ગુણનું છે, એને સામે ગુણ પણ આપવામાં આવેલા છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો. અને ત્યાર પછી છે હિસ્ટરી, કલ્ચરલ હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત, એ 50 ગુણનું છે. તો આમ મળીને મિત્રો જે પાર્ટ એ છે એ 80 ગુણનું છે અને પાર્ટ બી છે એ 120 ગુણનું છે. એટલે આ બંને ટોટલ મળીને 200 ગુણનું પેપર હશે એમસીક્યુ ટાઈપનું મિત્રો. પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં પરંતુ કોર્સના સમયગાળાના આધારે નીચે મુજબ આપવામાં આવશે. તો આ જે યુનિવર્સિટીઓ જે છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, એની જે કોર્સના સમયગાળાને આધારે ગુણ આપવામાં આવશે. એટલે 1 વર્ષનો કોર્સ હોય તો વધારાના 3 ગુણ મળવાપાત્ર છે. 2 વર્ષનો કોર્સ હશે તો વધારાના 5 ગુણ મળવાપાત્ર થશે. 3 વર્ષનો કોર્સ હશે તો વધારાના 8 ગુણ મળશે અને 4 વર્ષ કે તેથી વધુ સમયનો જો કોર્સ કરેલો હશે તો તેવા ઉમેદવારોને વધારાના 10 ગુણ પણ મળશે. આખરી પસંદગી યાદી ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. તો મિત્રો આ જે પરીક્ષા પદ્ધતિ છે એની અંદર જે સૌથી પહેલાં જે શારીરિક કસોટી છે એટલે કે જે દોડ છે એ પાસ કરવાની રહેશે. એ દોડની અંદર જે કંઈ પણ ઉમેદવારો પાસ થશે ને તેવા તમામ ઉમેદવારોની ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ ટેસ્ટ યોજાશે જે 200 ગુણની હશે. તો આજે 200 ગુણની અંદર મેળવેલા ગુણ અને આજે કોઈ ઉમેદવારોએ જો આ પ્રકારના જો કોર્સ કરેલા હોય, આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી, તો એમાંથી જે ગુણ મળેલા હોય તો એ બંનેનો ટોટલ કરી અને એ પ્રમાણે મેરિટ યાદી બનશે અને એ પ્રમાણે આ નિમણૂક આપવામાં આવશે. તો મિત્રો આ જે પોલીસ ભરતી જે છે હવે આવનાર છે ને અંદાજે મિત્રો લગભગ 12,000 જેવી જગ્યાઓ આવવાની સંભાવના છે મિત્રો. તો જે ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ બનવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારો માટે સારા સમાચાર છે અને પરીક્ષાની તૈયારી જે છે તો એ ચાલુ કરી દેજો મિત્રો. અને એમાંય ખાસ કરીને હવે જે ઉમેદવારો જે શારીરિક કસોટી જે છે, ખાસ કરીને જે દોડમાં પૂરેપૂરા 25 ગુણ નહોતા લાવી શકતા, તો એવા ઉમેદવારો માટે ખૂબ જ આસાન બની ગયું છે આ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવાનું. કારણ કે હવે માત્ર ક્વોલિફાઈ થવાનું છે, માત્ર તમે પાસ જ કરવાની છે રનિંગ જે છે. તો એટલે તમે જે ઉમેદવારો જે રનિંગ પાસ કરી શકશે તો એવા ઉમેદવારો જે આ લેખિત પરીક્ષા છે એમાં સારા એવા ગુણ ખેંચી શકશે અને મેરિટ યાદીમાં સ્થાન મેળવી શકશે મિત્રો. તો ચાલો મિત્રો, ખાસ કરીને આજે એવા ઉમેદવારો છે પોલીસ કોન્સ્ટેબલ બનવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારો સુધી આ વિડીયોને શેર કરજો. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી.